પણ બધાને ભેળા કર્યા. તો મહાપુરુષો કહે છે કે આ વાત કોઈ સંતોની કદાચ કોઈ હૃદયમાં ઉતરે પણ આવનાર પેઢી ખરાબ ન પાકે ને એના માટે તમે ખેતર સારું ખેડો ને પછી એની અંદર બીજ સારું નાખો ને તો રવિ પાક સારો પાકે. પણ મારા ચોમાહાનો દાડો છે ને વાવાઝોડું વહેલું આવે ને એ તો આવે ત્યાં ખબર ના પડે, જતું રહે ચેડ ખબર પડે કેટલું નુકસાન થયું છે. આ જીવનમાં થઈ આવું વાવાઝોડું કાઢવા માટે મહાપુરુષોની જરૂર છે. આપણે જેના હોમો લમણો કરીને બેઠા છે કે આપણે જીવનમાં પાછળ સુખ આવે તો સુખ લાવવા માટે આપણે મહેનત નથી કરતા, એવું અમે કરતા નથી. કોઈ સુખ આવે ક્યાંથી? અને એમાં સંતો તો પ્રમાણ આપે છે સાહેબ કે સુખ કયું ન જાય સત્સંગનું. સુખ બ્રહ્માના લોકથી અતિ ઘણું, એ તો વૈકુંઠથી વધતું જાય. સુખ કયું ન જાય સત્સંગ. આખી દુનિયા જેના સુખ પાછળ દોડી છે એ સત્સંગમાં સુખ છે, પણ સત્સંગ કોઈને ઉતારવું જ નથી. મારે તો સીધા પ્રશ્નો કરવા દો. બોલો ગુરુમુખી જેટલા કો બધા એક જ પ્રશ્ન પૂછું, હાલો એનો જવાબ હાલો. તમે આ 24 કલાક ભજનમાં રહેતા હોય તો જો તમને એના પ્રત્યે લક્ષ્ય છે તો ખબર છે, નકર નહીં હોય. સુંદર હમણાં વાણીમાં ભજનમાં બુધા બે બેઠા અહીંયા અમારા લોકો પેલા કેવું પડે, કારણ કે મારું વાહે ખબર એ નહીં કહું લાગુ બધે પડે. હમણાં જેસાજીએ ભજનમાં વાત કરી કે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે, તો બ્રહ્મનું સ્વરૂપ શું છે? બ્રહ્મનું સ્વરૂપ શું લ્યો તમે મને કહો. એ ના પાડી સમજોએ કે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે, તો બ્રહ્મનું સ્વરૂપ શું છે નજરે તમને ન આવે? બોલો આ વાતમાં કોઈ ફટ દઈને જવાબ આવે છે બ્રહ્મ? હે મારી નજરમાં ન આવે કે તો એ મારી નજરમાં ના આવે કહેવા વાળો કોણ? ગાવે બજાવે ને કરે કિલોલા અને ન પડે કાળજામ છેડા, પથરા ભીતર પાણી में रहे પણ અંદર कुछ ન ભેગા. બ્રહ્મનું સ્વરૂપ પ્રકૃતિ છે અને પ્રકૃતિ એ જ માયા છે. એ ગુરુ મહારાજને પ્રાર્થના કરે છે કે બ્રહ્મ સ્વરૂપ હવે આ માયા છે ને તારી મારી નજરમાં ના આવે, કેવલ તું આવે. પ્રકૃતિ બ્રહ્મનું સ્વરૂપ પ્રકૃતિ છે અને પ્રકૃતિ એ જ માયા. પરમાત્માની ઘડેલી આજ માયા, હવે તારી માયા મને સ્વરૂપમાં ના દર્શન દે તો સારું હોય. તું જ રે, બીજો કોઈ રે. જો માયા આવે તો આવી રીતે નચાવે. નાચવાથી કલ્યાણ નહીં થયું. તમે નાચજો પણ કેવો અવસર છે, કઈ રીતનું ભજન છે એ સમજીને નાચો તો બરાબર છે. અને એટલે મહાપુરુષો આપણને જગાડે સાહેબ કે તમે જાગો. આ યોગ જાગવા માટે આ તો ધર્મની જગ્યા છે સાહેબ. આપણે કશું ન કરી શકત તો કઈ નહીં, પણ કોકના ભોણા ધૂળ નો નાખવી. વાતના ખૂબ ઝીણી ઝીણી છે, સમજો સાહેબ. આ રાત દિવસ આ જાત્રાળુ નીકળીને સેવા કરે ને એને પૂછો, હે ગાડીઓ ભરી ભરીને આપણે બીજાને લેવા દે, ગળીને મેલવા દે. તમે કોઈ દાડે હોય તો આમ છે ને દાડે સેવા કરવામાં મેલવા દો કોઈ સંતો? કોઈ દાડે લેવા મેલવા આવ્યા કોઈ દાડો? તો સંત કેટલો દયાળુ છે સાહેબ કે કોઈ આ જીવ સુધરી જાય, આ જીવ આડા માર્ગે જે ચાલી રહ્યો છે, કારણ કે પરમાત્માએ ઘડેલી વસ્તુમાં સિંહને આડો બનાવ્યો, ગધાડાને આડો બનાવ્યો, ભેંસને કે પાડાને આડા બનાવ્યા, ગાય બળદ આડા બનાવ્યા. તો એને સીધે સીધે હેડે ઊંટિયો 18 અંગે વપાસે ને તો રોડ ઉપર એનો માલિક લારીમાં બેસી જાય ને દોરી પગે વેટી દે ને તો એ સીધો ગંજમાં જાય. શિવરામ
એ આડું બનાવેલું છે તો એનો માલિક હોઈ જાય ને તો ગંધમાં સીધ તો ભેટીએ પહોંચી જાય કે આ દુકાને જવાનું. અને માણસને ઊભો બનાવ્યો છે છતાં આડો ચાલે છે. એટલે આ વાત વિચારવાની, આપણે જો સુખ જોતું છે તો આપણે સારું કરવાની શરૂઆત કરવી પડશે. આપણે જો શરૂઆત નહીં કરીએ ને તો પાછળ પછી રાડિયો પાડે કે કોકજીરો હાસુ કહેતા હતા, મંગળદાસ હાસુ કહેતા હતા. વાતો કડવી છે સાહેબ, સંતોની જરૂર, પણ કડવાની અંદર કંઈક છુપાયેલું છે. બીમારી દૂર કરવાની દવા સંતો પાસે છે. અને જો એ આપણા વાતમાં હૃદયમાં ઉતરી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય એવી જ વાત છે. કારણ કે સમય આ તો બધા નજીક નજીક આપણે બધા ભેળા રહીએ છે ને એટલે એમાં કદર ન થાય. તો આપણી જૂની કહેવતો નહીં, ગોમનો જોગી જોગટો સંત, આવું છે બધું. નજીક રહે અને માણસ ઓળખી ન શકે. ગાયના વચળમાં ઈદેડી ચોટી રહી હોય ને તો દૂધ ન પાળી શકે. એ લોહીચું હોવાના જ વાતમાં હોય. એના માટે કોઈક સદગુરુની જરૂર પડે. કેમ કે સંદેશામાં કીધું કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. પણ કે કોણ? ગુરુજીના સંદેશો કહેવાનો છે, સંદેશો તમારો છે, પણ વચ્ચે કે કોણ? જેમ આપણા જીવનમાં આપણા પરિવાર માટે કોઈ સુરત રહેતા હોય, મુંબઈ રહેતા હોય, પહેલા અંતરદેશી પોસ્ટ કાઢાવતો, એમાં લખેલું જે પણ હોય તો વચ્ચે ટપાલી હોતો. અને ટપાલી આપો ને એટલે ટપાલી જો ઘેર જઈને આપી આવે કે લ્યો ભાઈ આ તમારી ટપાલ છે. એમ આ બધા અમે ટપાલી છીએ, કોઈ સંતે નહીં, અમે કોઈ જ્ઞાનના દાતાય નથી. આ તો જ્ઞાન તો ગુરુ મહારાજનું છે, અમારું નથી. પણ પ્રગટ છે, સબ ઘટ હે મેરા સાયા, ખાલી મળે ના જગ્યા કોઈ, બલહારી ઉસ ઘટકી. જો પ્રગટ સાહેબ હોય, જેને પ્રગટ કર્યું ને એની વાત, એનો મહિમા, એનો ગુણ ગવાયો છે. એટલે ખૂબ ધ્યાનથી સંતોની વાતને હોપડજો. કોઈ સંત કરે સમજની વાત તો ખમિયા કરીને ખૂબ ખમણા. એ જ્ઞાની હોય ને તો સોનમાં સમજી જાય. પણ લબાડી ફૂટાવે લમણા, સાધુ કોઈ ટીંગલા રમત નહીં. આ ટીંગલા ટીંગલીનો ખેલ નહીં સાહેબ. અને એ તો દુનિયાની કહેવત છે સાહેબ, સાચી વાત છે. દીકરી કુંવારી હોય ને એટલી કડા કૂદકો મારે, કારણ કે એના માટે ધણી નથી. ધણી તો ચડે, ધણી કૂદકો મારવાનું બંધ થઈ જાય સાહેબ. ખીચડીમાં તમે ચોખા ની દાળ નાખો ને એટલે ખીચડી બને, પણ એમાં પાણી રેડવામાં આવે. અને નીચે અગ્નિ તરપાત કરો ને એટલે પાણી હોય એટલી કડા પડ થાય જાય, કૂદકો મારે. પણ પાણી જો બંધ થઈ જાય એટલે પછી દાજી જાય તો શિવરમ કોઈ ન હોય, એ બોલી ન શકે. એવી ગુરુ મહારાજની અણઘટ વાત છે સાહેબ. અણઘટ એટલે ઘાટ વગરની, શબ્દ વિનાની. મહાપુરુષો સંતો આપણને વાત તરફ લઈ જાય. અરે જેને છત્રછાયા બેઠા ભગવાન રામદેવ પીરને તમે કોક દાડો તપાસ કરજો કે આ ભગવાને કેવું ભજન કર્યું. અને ગુરુના ચરણમાં રહેનો, ગુરુ વગર કોઈ તર્યું જ નથી. એમ વિશ્વમાં ગુરુ વગર તો કોઈ તર્યું નથી. એટલે જ આપણે શાખીમાં બાબરી કીધું કે ગુરુ બ્રહ્મા ને ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો તો મહેશ્વર. અરે શંકરને ગણો તોય, બ્રહ્માને ગણો તોય, વિષ્ણુને ગણો તોય એનાથી ત્રણેયથી પરબ્રહ્મ છે. એ ચોથા પદની વાત. નામ રૂપ ને ગુણ ને ચોથું પદ અવિનાશ. એ અવિનાશીના ભેદને જોણે હરિનો દાસ. હરિ તો ના થઈ શકે, એ હરિનો દાસ થઈ શકે. અને આપણે દાસના દાસ બની જઈએ. આપણે હરિ ભજનમાં મીરા કે છે સાહેબ. અને આપણી ભારતની મીરા કહેતી હોય અસંખ્ય. આ તો હવે ભણવામાં પેલું નિહાળમાં મીરાબાઈના પાઠ આવતા, સ્વામી વિવેકાનંદના આવતા, નરસૈયાના આવતા. અને અત્યારે બધું ભણવાનું હતું, બધું કર્યું. તમે જોજો વિજ્ઞાન પર જેવું તેવું નતું. અને આપણા સંતો એનાથી આગળ એક સ્ટેજ હતા. સંતોએ જ્યારે વર્ણન કર્યું ને સાહેબ આ ભારત ભૂમિમાં છે કે કોકના તો જાય ને કોઈ લગ્ન પ્રસંગમાં કોઈ સારા અવસરની અંદર તો એ ચોલ્લો કરવામાં આવતો. અને ચોલ્લો કરે એટલે એક પૈસો આવતા કોકને પહેલા જૂના વખતમાં. અત્યારે બધું
દહ કે આવ્યો, કોઈ 10 હાલે, કોઈ 100 હાલે, કોઈ 1000 હાલે, કોઈ 10,000 હાલે, કોઈ લાખ 1 લાખ હાલે, પણ પાછળ જીરોની એકડો નીકળી જાય તો કોઈ કિંમત ખરી? હે? એટલે સંતોએ અને જૂના આપણા વ્યવહારની અંદર 1 રૂપિયો આવતા એટલે કદી જીવનમાં જાય નહીં. નેડું વચ્ચે રહે, શૂન્ય વચમાં રહે, અને વચ્ચે શૂન્ય નાભીનું છે, અને નાભીમાં જો શૂન્યની અંદર તમારી સુરતા લાગે ને તો જ આ ભજન સમજાયું છે ને કે નથી સમજાયું. નાભી કમળ નેત્ર રૂપિયા અને સુરતા જેનું દ્વંદ રહે એ પરમાત્માનું ભજન માટે આપણું જીવન મળ્યું છે. અને જીવનનો ઉજાગર કરીને સાર્થક કરજો. અમે તો કહીએ છે કે ભાઈ આટલું બધું ઉતાળું ન બોલે તો ભગવાન તો હોભળે છે. હે? કારણ કે સંતો મહાપુરુષોમાં પૂરું પ્રમાણ આપે છે. बुल्ला होकर बांग पुकारे क्या मालिक तेरा मेरा है, अरे कीड़ी के पैर में भी नेपुर बाजे तो वो भी मालिक सुनता है. तो તમે અવાજ કને કરો છો? હે? શાંત થઈ જાઓ, શાંત. જાગવું છે કે ભાગવું છે તમારા ઉપર આધાર છે. જો ભાગશો તો રસ્તો જડશે. એ જેમ દોડીશ ને ભાગીશ એમ શેટું પડશે. એ જેમ ભાગીશ એમ શેટું પડશે. એ તું વડે પાસો રે ઠેકણું પડશે મન ભમર લહારે. સિદ્ધ રે ફરે રે પરદેશ તારું ઘર સંભાળજે. કોક સાતા સદગુરુ સંતને પૂછી લેજે. તારો નેઠવાઈ જાય થાય. કોક સાચો સદગુરુ મળે ને, મળે તો હો દૂધ 1000 મણ હોય પણ સાચમાં ચોટો નાખે ને અને જો હલાય ન કરું તો મળે. મળે એટલે જોમી જાય, અને જોમી જાય તો જ એમાંથી સાહેબ મંથન થાય, તો જ ઘી નીકળે ને ના નીકળે. નકર જો કદાચ દૂધ બગડી જાય તો કશું ન ખાવાનું પગનું ન રહે. સંતો પાસે એની ચૂકતી હોય, જો બગડી જાય તો પનીર બનાવતા આવડે તો એની ચિંતા નહીં. અને એટલે મહાપુરુષો આપણા સંતો જે આપણી ભારત ભૂમિની અંદર જેને ઝંડો રોક્યો સનાતન ધર્મનો થાય, એ સનાતન ધર્મ નાચે કૂદે મેળ નહીં આવે. આપણે બધા શાખી નહીં બોલતા અને છેલ્લે ભગવાન ભોળાનાથની જય બોલાવે. એટલે મેં કાલે જ બાકી એમ કીધું આપણે બોલવાનામાં કે ભગવાન ભોળાનાથની જય બોલાવે, હર હર મહાદેવ કરીને હાથ હજાર કરો છો. એમ બધા કામ ક્રોધ લોભ મોહ ઈચ્છા ગંધ સ્વર્ગ નિંદા અમુક હાથ હજાર થઈ ગયો તો હે ભગવાન ભોળોનાથ એવું સિલિન્ડર કરે છે. અને તમે જોજો બોર્ડર ઉપર જો ને એટલે કોઈ આતંકવાદી પકડાઈ જાય ને એટલે અમે મશીન ગન લઈને ઉભો ને એના હાથમાં હોય ને અને પછી કદાચ અમે સિલિન્ડર કાઢીએ ને તો બોલો તમે ન મારી શકો. એમ હાથ હજાર કરી સરેન્ડર કહેવાય. સરેન્ડર કરે એને આપણી ભારતની સરકાર ન મારી શકે આતંકવાદી કે હવે કોઈ એને સરેન્ડર કર્યું છે એને મરાય. એમ ગુરુ મહારાજ જોડે તમે સરેન્ડર થયા છો ને તો તમને તારી દે છે, એ મારશે નહીં. કારણ કે તારવા વાળો છે, તારણહાર છે, સદગુરુ દાતા છે. આખા વિશ્વમાં બધી મૂડી એની છે, આપણું કઈ નથી. આપણું તો એક નાનું મળી ગયું એમાં આપણને અહમ ભાવ જાતો નથી. કેમ કે મને મુશ્કેલી જ્યારે પડે ભગવાન ત્યારે યાદ આવે આપણને કે મને મુશ્કેલી જ્યારે પડે તારે તને યાદ કરું. મૂડી હોય જ્યારે ઓમાં 2 પૈસાની બની જાવું જ્યારે બહુ અભિમાની. પણ ખાવાના જ્યારે ફોફા પડે તારે તને યાદ કરું. ભગવાન એમને યાદ આવ્યો નથી. અરે સગુણાને સાહેબ યાદ આવ્યો તો ને પણ એની લાજ જાતિથી તાણા આવ્યો તો. અંતરનો પોકાર, અને પોકાર તમે કોક દાડો કરજો. સંતો વારંવાર પોકાર કરે છે ને એટલે સંતના માટે ભગવાન દોડમ દોડ આવે છે. જામ તમે અગરબત્તીઓ કરતા હોય, શિકોતરમાને પૂજતા હોય, મોદકો મેલડીમાને પૂજતા હોય કે કાકાને પૂજતા હોય તો તમારા વારી એ ન આવે. ભક્તિમાં ભલીવાર નથી સાહેબ. પોકાર અંતરનો નથી, અને અંતરનો પોકાર થાય ને તો ગમે સ્વરૂપમાં આવે ને. સગુણાને લાજ જતી હતી ને એટલે કોઈ આધાર નતો.
તમે તો આધાર જ પકડતા નથી. આધાર નતો ને એટલે નોંધારી થઈ ગઈ અને તરત પોકરણ ગઢના રાજવીને સાહેબ અંતરનો આરાધ કર્યો. હે મારા નકલંગ નેજાધારી, તને મેં મારો વીર માનેલો છે, તું મારો વીર છે અને તું આજ મારી લાજ જાય છે. જો લાજ બચાવવા ન આવે ને તો તારા નોમને તારા નેજાને કાળું કલંક લાગે. અને સાહેબ 150 કિલોમીટરનું અંતર છે, કોઈ મોબાઈલ નતો. અત્યારે તો ટચિંગ મોબાઈલ છે ને, આઈફોન છે. કારણ તો કોઈ મોબાઈલ નહીં, કોઈ એન્ટિનિયર નહીં, કોઈ વાયર નહીં. સાહેબ 150 કિલોમીટર જેને છોકરી રમતા પીરને કોને ગયો છે અવાજ. ભાઈને કીધું કે તમે હવે રમો, મારે સગુણાની લાજ બતાવવા જવું પડશે. અને એક પલમાં સાહેબ હરિયાળા વનની અંદર આવ્યો. સગુણાની લાજ રાશી ને તાણે આપણી સાથી થેપડીને કહી શકીએ કે મારો ભગવાન આવો છે અને લાજ રાખે છે તાણે સાહેબ. નકર જો લાજ ના રાશી હોત આજ દુનિયા આપણા પર પ્રશ્ન કરો. એટલે હું દરેકને વિનંતી કરું છું, ભગવાનને રાજી કરવા માટે, ગુરુને રાજી કરવા માટે પ્રયત્ન કરજો. ભક્તિ છે ને એ મનોરંજન માટે નથી, આત્મરંજન માટે છે. ઘણીવાર મનોરંજન કરી શકશો પણ એ આનંદ ઘણીવાર આવશે ને તરત બહાર જઈને ભૂલી જાઓ. પણ આત્મરંજન જ્યારે થાય ને તો તમે ભૂલી ગયા છો તો હીરો વર રાખશે. એવું ભજન કરજો, એવી ભક્તિ કરજો. અને ભક્તિ એવી જ્યારે થઈ જાય ને તો તમારે કોઈ કહેવું નહીં પડે સાહેબ ઈ તો ઊંઘતા છો તો એનો અવાજ થઈ એવો રહે ને રહે. એટલે અવસર મળ્યો છે ને એ મજાનો છે. માણસનો અવસર આપણે મળ્યો ને એવો અવસર કોઈ દાડો જીવનમાં બીજો નથી આવવાનો, એ નક્કી છે. કારણ કે મોઘો રે મનુષ્ય દેહ તને મળ્યો નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે ને કીર્તાર. એ રાજા ગોપીચંદ જોવો ને ભરતરી જો છોડી હાલ્યા ઘર બાર. ભાઈ તું ભજી લે ને કામ ક્રોધ લોભ મોહમાં જ્ઞાન કરીને જોવો તો આમાં નથી કોઈ સાર. બધું તમે વિચાર કરજો. કારણ કે મહારાજ એવું બોલ્યા કે તું માયાનું વિભાજન કર્યો એનો શેષ વધે તે ઈશ્વર છે. આ દેખાઈ બધી પરમાત્માની માયા છે, પ્રકૃતિ છે, અને એનું વિભાજન કરે તો આમાં તું જ વધે. વિભાજન કરવા વાળો બીજો કોઈ વધતો એ ઈશ્વરનું ભજન તું કરે તો આ જગતની માયા તારા માટે તાર માટે આનંદ થઈ જાય. માયા કેટલી છે એના ઉપર આધાર નથી. રૂપિયો પૈસો આપણો કેટલો છે એનો કોઈ મહત્વ નથી, પણ તમારો રૂપિયો કઈ જગ્યાએ વપરાય છે એના ઉપર આધાર છે. કેટલું જીવ્યો માણસ એના ઉપર આધાર નથી. 150 વર્ષ જીવ્યા હોય પણ આખા ગામમાં રાઈ ભરાઈ હોય તો, પણ કેવું જીવ્યો એના ઉપર આધાર છે. એટલે કે સાખીમાં ઘણી વખત બોલતા હોય છે, સમજણ વગરનું જીવવું જીવો ભલે વરહ હજાર, સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર. આ બેડો પાર કરવા માટે માનવનો અવતાર મળ્યો છે. સાહેબ આજે જે જનેતા આપ્યું જે નથી ને એને પૂછજો. બા બેઠે જનેતાને પૂછજો, એને 9 મહિના સિંચન કર્યું. સારું નથી ખાધું, ખાટું નથી ખાધું, મોળું તીખું ખાવાનું જેને કેટલી ધીરજ રાશિ છે. અને ત્યારે આવા દીકરાઓને જન્મ આપે. જન્મ જે જનેતા સંતને આપે એ જ જનેતા કહેવાય. શિવાજીને આપ્યો જન્મ જીજાબાઈએ, ગોપીચંદને આપ્યો મેનાવતીએ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને આપ્યો, મીરાબાઈને આપ્યો, તોરલને આપ્યો, રૂપાદેને આપ્યો. અરે નજીક તો પીપળી જબુભાઈને આપ્યો. હે ભજન કરે, દીકરીઓ પણ ભજન કરે છે સાહેબ. એવું કંઈક જીવનમાં સારું કરજો. આપણાથી બની શકે તો મહાપુરુષો કે અગરબત્તી જેવું જીવન કરી નાખજો. ધૂપ બનું ને સુગંધ તું લે છે. બળવું ભલે પણ બાળું નહીં, કોઈ નહીં. આત્મા એનો અખંડિત રાખજે. હે મા જગ જનની મને તું ખોળે લેજે. તારા પ્રકૃતિના ખોળામાં એક વખત જતું રહેવાનું થાય ને તો આનંદથી જતા રહે એવું જીવન જીવજો. સાહેબ બીજું કંઈ સાથે આવવાનું નથી, પણ સંતો પોકાર કરીને કહે છે કે જો તમારો કર્મ એવું કરેલું હશે તો પુણ્ય ને પાપ તો હાથે હાથે નહીં. કોના અસરો કોનો વાસરો કોને માને બાપ, અંતે જાવું છે તારે એકલું, હાથે પુણ્ય ને પાપ. ટૂંકું દ્રષ્ટાંત કહું કે જાવું છે એકલું પણ જવું છે કયો? હે ટપાલ આખી લસી છે પણ એડ્રેસ નથી તો ચો તમે મોકલશો? હે ઓયથી જાહો તો ખરી ને. અને એટલે નતું હમણાં કીધું
કાયા પડશે ને હંસો ક્યાં જઈને હમાશે. હવે એ ઘર મને બતાવી તમે દેજો સદગુરુજી મારા ચરણોમાં લેજો. ચરણોમાં એટલે વચનમાં મને લેજો, અને વચનમાં આવી જાય એનો બેડો પાર. વચનમાં જ, અને વચન 14 લોકમાં લાખા રમેલું છે. વચનનો મહિમા ઘણો મોટો છે, અને વચન કોઈ સંત પુરાણી જોણે છે. આ વચન સાંભળવા માટે કોઈ લલ્લુ પંચનું કોમ જ નહીં થયું. ચોખ્ખી વાત. એ તો સુરવીરતાનું ધાવણ જે આવ્યું હોય ને એ જ વચન હોરી શકે. અને વચન હોરે ને એટલે ગુરુ મહારાજના ચરણમાં બધું ઠંડુ પડી જાય. આ ચોમાસું આવ્યું, બધી જગ્યાએ પૂર ઘણા આવ્યા હતા. પણ નદીઓમાંથી, નાળામાંથી, ડેમોમાંથી પાણી ક્યાં શિવરમ. પણ દરિયામાં જ્યાં કે દરિયો કેટલો વિશાળ થાય, બધું પાણી દરિયામાં જતું રહ્યું. પછી દરિયે કોઈ કીધું ભાઈ નાતું નહીં. અને એ જે નદી એ રી કે એવું વિશાળ સદગુરુનું સ્વરૂપ છે. એ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે ગુરુ મહારાજ આવા સંતો પોકાર કરે કે તમે સ્વરૂપનું જ્ઞાન કરજો. અને સ્વરૂપ તમારું છે, બીજા કોઈનું નથી. ઈ સ્વરૂપ એ સાગર જેવું છે, અને સાગર છે ને વિશાળ છે. અને એ વિશાળના સ્વરૂપમાં તમે આનંદ કરો. આવે ને તો આનંદની લહેર મને આવે, લહેર શાહર વાળી આવે. શાહરની લહેર આવશે ને તો તમારા અંતરની અંદર આનંદ થશે. સાહેબ માને પૂછજો કે મા સંતોએ તો પોકાર કરી માને કીધું કે જનની ને જોડે સખી નહીં જડેલો. આપણી કોઈ ચીજનો દેહ નહીં. હવે તમે આપણે ભજન કરો, સત્સંગ કરો, એનાથી એને કોઈ ફાયદો નથી. પણ એના દ્વારા, એના નામ દ્વારા આ કાર્યક્રમ થાય, અને કદાચ એના દ્વારા આ શબ્દો કદાચ હાથા સંતોના ચોક જીવાત્માના હૃદય સુધી જાય તો આ જીવાત્મામાંથી શિવાત્મા બની જાય. એના માટે એના ખાતામાં, એના પરિવારના ખાતામાં જમા થાય તો કોક હારું ઉનીપજે હો. અને હારું થાય ને પછી ફરિયાદો ના થાય. ફરિયાદ કરવી જ ના પડે, પછી ફરી યાદ કરવી પડે. ફરિયાદ નહીં, ફરી યાદ કરવું પડે પછી. એટલે જીવન ખૂબ સારું. આપણે બધા ભેળા મળી બાપા ધણીની જગ્યા છે સાહેબ, ખૂબ આનંદ કરજો. પણ આપણા આનંદથી કોકને દુઃખ ન થાય એવું ન કરે. આનંદ કોઈનો અખંડ રાખ બને તો ભલે સંતાપી લે, મુજ આનંદ નહીં. આનંદ એનો અખંડિત રાખજો. કોક શબ્દથી કોક જીવન સુધારજો સાહેબ. નહીતર મહાપુરુષો કે મળ્યા છે તો મળશું માનવતાના મેળા. એક ઘડી એવી આવે નદી તળપમાં ન થાય. આજે આપણે બધા ભેળા છે, કાલવડી નાય હોય એ હોમજી આપણે નાય હોય એ જતો જતો કોઈક કલ્યાણ કરજો. ગુરુના ચરણમાં રહેજો સાહેબ. ગુરુના ચરણમાં જે રહ્યા છે ને તમને અમને સાહેબ જેનો કહેવું પડ્યું કે વચન તો હૃદયમાં લાગે તો લાગી જાય, ફટ લઈ નિશાન આવ્યું છે બાપુનું ચોટી ગયું હોમે. અને ચોટી ગયા જે ઉભરો આવે ને એ મટે નહીં. જો સુધી મટાડે ના તો સુધી ના મટે. એવો સુરવીર હોય તો કોક છે. અને જેટલા તમે બગડેલા હતા એ સુધર્યા છે. જેસલને ગણો, વાલિયાને ગણો, અંગુલીમલને ગણો, માલદેન ગણો, જે હતા એ બગડેલા જ સુધર્યા છે. બગડેલો પકડવાળો હોય સાહેબ. અને વચનની પકડ જેને લાગે ને તો વચનથી તરી જવાય એવી વાત છે. મહાપુરુષો કહે છે હો આ પોતપોતાનું શરીર એક દાડો આપણું નહીં હોય. જતો આનંદ કરજો. સાધુ સંતો ઘણા નીકળે છે, જાત્રાઓ નીકળે છે. બની શકે તો સેવા કરજો. કોઈ ન કરી શકો, કોઈનો લોટો ભરીને પોણી પાછું બીજું કોઈ ન કરો તો જેનાથી જે થાય ને એ સેવાનો લાભ લઈ લેજો. ફેર આવો સેવાનો લાભ આ મહિનો છે પછી પાછો વળી જતો રહે. મહિનામાં થોડુંક તો કોક જમા કરજો. એક ટીપું સાહેબ 1000 મણ દૂધને જમાવવા માટે એક સાસણ ટીપુની જરૂર છે. એમ કદાચ તમારા જીવનમાં એક ખાલી ટૂંકું દ્રષ્ટાંત કે 3 માણસો બેઠા હતા અને 4 ચોર હતા બાપુ. એટલે 4 ચોર. જો ગુરુ મહારાજની સંતોની એક વાત પણ ખોટી એ પકડાઈ જાય ને, ખોટી કેવી રીત નહીં કે તમારો છોકરા નવું હવું કર્યું હોય અને કદાચ હવું કર્યું
અને વેવાઈઓ પાટણની બજારમાં ભેળા થયા અને એમાં કોઈ ભાઈબંધ એવો મળી ગયેલો છે અને ઈ જરા કદાચ ઓકરા લખાવા જતો હોય કે કોઈ પીવા જતો હોય અને એ લોકો હેડો 5 મિનિટ હોય જઈને આવા એટલે કે ભાઈ પૈસા હું ગુરુ ભક્ત છું અને હું નહીં આવી શકું એટલે પણ તમારે કશું કરવું નહીં, તમે એ અંદર હેડો ખાલી બેસજો. હવે તમે એ ભાઈબંધના કહેવાથી મોય જતા રહ્યા, કશું એ તેને અંદર કશું કર્યું નથી અને હવે એ સીધા બહાર નીકળ્યા અને પેલું નવું હકું કરેલું નીલો દેવાય હોમો ધક્કા બોલો હકું રે કે મારું બધું મોનો નામ એનો આ વેહોઈ દારૂ નડેથી નીકળ્યા. આપણને કોક બીજું કહેતા હતા નીકળ્યા છે એટલે બોલો હકું રાખાઈ ગયો. તો સંતોની વાત એવી છે કે જૂઠી એ જો કદાચ પકડાઈ જાય ને એટલે ગુરુ મહારાજ આવા સંતો કથા કરતા હતા. એક મહારાજ કથા કરીને એ 4 ચોર નીકળ્યા એટલે 4 ચોરોનો જે બાપ હતો ને એ બહુ મહાચોર હતો. એને કીધું કે ભાઈ બધું કરજો પણ સંતોની વાતને કોના ઉધી આવવા ના દેતા, કે ચોરી નહીં કરી ગો તમે અને ભૂખે મરી જાઓ. એટલે એક દાડો મહારાજ કથા કરતા હતા ને 4 ચોરીએ થઈને નીકળ્યા છોકરા. પેલો ડોહો તો મરી ગયેલો કે હવે ચોરીનો ભાગ આપણા હાથમાં આવ્યો છે. 4 જણા નીકળ્યા એટલે 4 જણા કોનમાં વાપર્યો ગાલી નીકળ્યા કે આપણે આ બોલેલું વાપરવું જ નથી. અને એવા બરાબર મહારાજને એવું કેવું અને પેલો એ થઈ નીકળતા ને 4 એક જણાને પગમાં વાગ્યો કોટો. એટલે કોટો કાઢવા માટે હવે ઓગળી કોનમાંથી કાઢવી પડે. એ કોનમાંથી ઓગળી કાઢીને કોટો કાઢવા ગયો ને એટલે મહારાજનું જો સત્સંગ એવું ચાલતું હતું કે દેવી દેવતાને પડસાયો હોતો નથી. અને પેલો કોટો કાઢીને કોનમાં ઓગળી પાછી કાઢી દીધી પણ પેલો શબ્દ કોનમાં ગયો એને કોણ પાછો કાઢે? કોટો તમને 12 વાગ્યો છે એ કાઢી શકો પણ અંદરમાં બેસી ગયું છે કોણ કાઢે? એટલે વને આવી ઈચ્છા થઈ ગઈ. સમય બન્યો ચોરી કરીને ઘણું ધન લાયા છે ઘરમાં મૂકેલું અને આજે ચોર પાછા 10મો ભાગ માતાજીનો કાઢે. ગામમાં કાળકામાનું મોટું મંદિર એટલે આર્યા કાળકામાના ભક્તો કે આપણે ચોરી લાવે ને એમાં 10મો ભાગ આપણે માતાજીને આલવાને આલવો એટલે 10મો ભાગ તો કાઢ્યો પણ પેલો બીજો પૂજારી હતો ને પૂજારી કે મારો પેલો આ ચોરી વધારે લાવે છે ને આપણો નાલે ઓછું તે વની એક દાડો ત્યારે કાળકામાં બહુ માણસ છે ને આજ રાતે વાત થાય એટલે મને પૂછ્યું બધું એકદમ કે કેવી રીતનું છે ઓમ છે તેમ છે બધું પૂછી દીધું. પૂછ્યું એટલે વની પૂજારી રાતે કાળકામાનો ખેલ લીધો. આખું કાળકામાનું પાત્ર ભજવી અને કાળકામાં જેવો કાળકામાં બની ગયો. આ તો પેલા ચોરી લાવે ને રોજ કાળકામાં બનીને આવે રોજ લઈ જાય. એટલે પેલા બચારા હાથ જોડીને બધા વિનંતી કરીને 10મો ભાગ આલી દે. 10મો તાલે પણ વળી બીજો આવે કે કાયકામાં હાજર આવે છે. થોડા દાડા આવું હેડ્યું અને હવે આ કથામાં પેલો શબ્દ વાપરી ગયો તો પેલાને આ અલંતાણ આવ્યો પાછો ઘેર ના હોય ત્યારે ભાઈનો બરાબર કે આ ધન આપણે લૂંટી લાવવાનું છે કોયરા મેલા છે ને આ તારે વર રાખવી આ દાવનો વર રાખવી અને એમાં છેલ્લે દાડે પેલાનો વારો આવ્યો એટલે ઈ દાડે ઘણું બધું ચોરી લાયેલા અને એમાં પેલો કાયકામાનું પાત્ર ભજવીને આવ્યો એટલે આખું ઘર પછી પડવા માંડ્યું. પેલો કે માલ લાવો ભાઈ એનો કાયકામાનું નિવેદ તમે ચોથ વાની હતી એ ચોથ લાવો. હવે બધું ધન બહાર ભરેલું કાઢીને બધું માતાજીના વગણા મેલ્યું ચરણમાં અને પેલો શબ્દ પેલાની યાદ આવ્યો સંતનો કે દેવી દેવતા હોય ને એને પડસાયો હતો તે હોયને નક્કી કર્યું એનો પડસાયો પડતો હતો કે મોનો ના મોનો પણ કાલિકામાં છે કે ઉભારો કાલિકામાં કે તમને આલન નિવેશ પણ મને નક્કી કરવા ગયો એ પેલો ક્રોધ છે કે ક્રોધ કરવા નહીં મને ઝાલ્યા ઝટિયા અને 2-4 ખપાઈ ને એટલે તરત આસુ બોલી ગયો તું ગોમનો ફૂટાઈ છું તો તમે ચોરી લાવતા તેમ મારે આવી રીતે લેવાય નહીં. તમે કાલિકામાં બહુ માનતા હતા ને એટલે હું કાલિકા બનીને આવતો હતો. ત્યારે બધાને કીધું ભાઈ જો એક સંતની જૂઠી આપણી કોનમાં વાત કહી ગઈ અને એનાથી આપણું આ જતેલું બધું ધન આજ બચી ગયું ને તો રોજ કાલિકામાં બધું આવી એટલે લઈ ગયો. એક સંતની વાત સાંભળવાથી જો આપણો પરિવાર બચી જતો હોય આપણું કલ્યાણ થતું હોય તો જૂઠું થોડું સમય ઉતારી દો. હું તો ઘણી વખત હાથ જોડીને વિનંતી કરું છું
કે ખપું જો નહીં સમજાય ને તો હરિઓમ ચાલશે, થોડું સમજાય તો ચાલશે, પણ આ વાતને આવ ઊંધું ન સમજતા જ ભાઈ, ઊંધું સમજાય તો મેળાવશે. જ્ઞાનીને સમજાવો ને ખ્યાલમાં સમજી જાય, પણ આ જ્ઞાની ન સમજાય. એટલે મહાપુરુષોની વાતને હૃદયમાં ઉતારી ખૂબ દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે આપ તમે ભણજો, ગણજો, મા બાપની સેવા કરજો. માતા પિતાને તમારી જરૂર છે. હાલ જે વૃદ્ધ ઉંમર લાયક થઈ જશે ને એમના દીકરા પૈસા પાછળ મૂકી છે ને કમાવા માટે, તમે પૂછજો એમના મા બાપને, એમને તમારા પૈસાની જરૂર નથી, એમને તમારી જરૂર છે. તમે ઘણી વાર એમની જોડે જઈને બેસીને વાત કરજો તમને શું તકલીફ છે, તો એમ નહીં કે મારા પૈસા જોવે છે, એ તો કે બેટા તને સારું થાય છે બસ. એટલે મા બાપ જોડે બેસજો, એમના જોડે અડધો કલાકે ટાઈમ ફાળવજો, કે જીવનમાં એનો આશીર્વાદ ઉતરશે ને તો જીવનમાં કશું તમારે કમાવાની જરૂર નહીં હોય તો આપમેળે આવશે ને આવશે. કારણ કે મને અનુભવ થાય છે એટલે કહું છું. એટલે ખૂબ આવા સંતોના વચ્ચે રામદેવપીર બાપાની જગ્યાની અંદર આવો સુંદર યોગ રાખ્યો. સુરતાબાની આ પુણ્યતિથિ નિમિત્તે એમનો પરિવાર મળ્યો ને આપણે બધાને મેળવ્યા છે. એકત્રિત કરી ભજન સત્સંગનો યોગ રાખી લાવો લેવરાયો છે. એ પરિવારને ગુરુ મહારાજ ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ સારું જીવન જીવાવે, એ જ વિનંતી સાથે સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી જય, સદારામ બાપાનો જય.